એક માણસ જેને કામ કર્યા વગર સુખ જોઈએ હતું, પણ પછી એ જ ઈચ્છા એની સૌથી મોટી મુશ્કેલી બની ગઈ. એક ભૂત જે બધું કરે પણ એક શરત સાથે, કામ બંધ તો જીવન બંધ. એક ગામમાં એક માણસ રહેતો હતો. તેને કામથી કંટાળો આવતો. આખું જીવન કામ જ કરવું પડે છે. શું કોઈ રસ્તો હોય જ્યાં કામ કર્યા વગર કામ થઈ જાય? એક દિવસ તે જંગલમાં ગયો. એકાંતમાં વિચારતો ફરતો હતો. ત્યાં તેને એક રહસ્યમય તાંત્રિક મળ્યો. તારા મનમાં એક ઈચ્છા છે. તમે જાણો છો? તાંત્રિક થોડું સ્મિત કરી બોલ્યો. તું કામ કર્યા વગર સુખ ઈચ્છે છે. હા, મને એ જ જોઈએ. એક રસ્તો છે, પણ જોખમી છે. તું તૈયાર છે? હું બધું સંભાળી લઉં. તાંત્રિકે તેને મંત્ર શીખવ્યો અને ચેતવણી આપી. પ્રેત શક્તિ મમ વશમ ભવ. આ મંત્ર બોલતા જ ભૂત તને વશ થશે. પ્રામ આપવું પડશે. માણસે મંત્ર બોલ્યો. પ્રેત શક્તિ મમ વશમ ભવ. અને ભૂત તેના વશ થઈ ગયું. માણસે કામ આપવાનું શરૂ કર્યું. ઘર બનાવી દે, ખેતર ખેડી નાખ, જે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરે એના રૂપિયા ડબલ કરી દે. ભૂત અટકી ગયો. હું શું કરું? તમે પ્રમુખ પ્રસંગમ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે? નથી કર્યું તો પહેલા કરો, પછી રૂપિયા ડબલ કરું. માણસ પણ ચોંકી ગયો. હવે બીજું કામ આપ, હવે કંઈ યાદ નથી આવતું. તો હું તને ખાઈ જાઉં. ચાલ, પહેલા જમવાનું બનાવ. ભૂત પળવારમાં જમવાનું બનાવી દીધું. હવે કામ આપ. અરે ધીમું કર, એટલું ફાસ્ટ ના કર. મને ધીમું કામ આવડતું નથી. પાણી ગરમ કર. એ પણ તરત થઈ ગયું. હવે હું સૂઈ જાઉં, તું મારા પગ દબાવ. માણસ સૂઈ ગયો. અને પછી એક અજબ ઘટના થઈ. હવે કામ આપ. કઈ નથી. તો હું તને ખાઈ જાઉં. અને ભૂતે તેને ખાઈ લીધો. હા, ઓહ, સપનું હતું. હવે કામ આપ. ભાઈ, રાત્રે પણ ટેન્શન છોડતું નથી. કૂવામાંથી પાણી લાવી દે. ભૂત તરત જ લઈ આવ્યો. હવે માણસ સમજી ગયો આવું ચાલશે નહીં, અને તે મહાત્મા પાસે ગયો. ઉપાય સરળ છે. મહાત્મા એ ઉપાય બતાવ્યો અને માણસ પાછો આવ્યો. વાસડો લાવ. ખાડો ખોદ. ઊભો કર. હવે ચડ અને ઉતર. ભૂત સતત એ જ કરતો રહ્યો. હવે માણસ શાંત થયો. સમસ્યા ભૂત નહોતું, મારું નવરું મન હતું. આપણે મનને નવરું રહેવા ન દઈએ.
નવરું મન દોષોને બોલાવે. ભજન, કથા, સત્સંગ મનને સાચી દિશામાં રાખે. જેમ વાંસળો ભૂતને રોકે છે, એમ સત્સંગ મનને સ્થિર રાખે છે. જો તમને લાગે કે મનને વ્યસ્ત રાખવું જરૂરી છે, તો યસ લખજો. એક વ્યક્તિ અને એક ભૂલ જે તેને ભારે પડી ગઈ. એક ગામ હતું. તે ગામમાં એક લોભી માણસ રહેતો હતો, જેનું નામ હતું મગનલાલ. મગનલાલ સ્વભાવથી ખૂબ લોભી હતો. તેને હંમેશા એક જ ઈચ્છા રહેતી. બસ એક દિવસ આવે અને ઘણું ધન મળે. એક જ વાર બધું મળી જાય. એક દિવસ મગનલાલ જંગલમાં જઈ રહ્યો હતો. એકાંત, શાંતિ અને મનમાં લાલચ. અચાનક તેની નજર એક ચરુ પર પડી. અરે વાહ! સોનું જ સોનું! કેટલું બધું ચમકે છે! આજ તો ભાગ્ય ખુલી ગયું. આજે તો હું ધનવાન બની ગયો. મારે બધું જ લઈ જવું છે. લાલચમાં આવીને મગનલાલે તરત જ હાથ ચરુમાં નાખ્યો. અરે, આ શું થયું? હાથ કેમ નથી નીકળતો? શું ફસાઈ ગયો? જોર લગાવું છું છતાં બહાર નથી આવતો. તે જેટલો જોર લગાવે, હાથ એટલો જ વધુ ફસાય. ત્યારે અંદરથી એક અવાજ આવ્યો. હું આસુરી સોનું છું. શું? હું તારો નથી થવાનો, ક્યારેય નહીં. મારે તો સોનું જોઈએ છે. તું કંઈક મૂકીશ તો જ તારો હાથ છૂટશે, નહીં તો ફસાયેલો જ રહેશે. મગનલાલ ગભરાઈ ગયો. મારો હાથ તો છોડ. હું કંઈ નહીં લઉં. તારી પાસે જે હોય તે નાખ, ત્યારે જ તારો હાથ છૂટશે, નહીં તો અહીં જ અટકી જશે. મારી પાસે તો કશું નથી. ખાલી છું હું. શું આપું હું? શું આપું? કશુંક તો આપવું પડશે, બાકી તારો હાથ તૂટી જશે પણ બહાર નહીં નીકળે. સમજાઈ ગયું? તે વિચારમાં પડી ગયો અને તેને એક વાત યાદ આવી. હા, ગોપીચંદન છે. બસ આ જ છે મારી પાસે. નાખ અંદર, તો જ છૂટશે. આ તો ભગવાનનું છે. આ કેવી રીતે આપું? પણ હવે શું કરું? જીવ બચાવવો છે. ચાલ, નાખું છું. જે થાય તે થાય. તે બીજા હાથથી ગોપીચંદન કાઢે છે. મગનલાલ ગોપીચંદન ચરુમાં નાખે છે અને તરત જ તેનો હાથ છૂટી જાય છે. હાથ ચૂકતા જ મગનલાલ ખૂબ ડરી ગયો. હું અહીંથી ભાગું છું. પાછો ના આવું હવે તો. તે પાછળ જોયા વગર જ જંગલમાંથી ભાગી ગયો. દોડતા દોડતા તેના મનમાં એક વાત સ્પષ્ટ થઈ. આસુરી સોનું ક્યારેય આપણું નથી થતું, પણ તેની લાલચમાં આપણે આપણું સાચું ધન ગુમાવી દઈએ છીએ. બીજાના પૈસા મેળવવાની લાલચ રાખવી નહીં, કારણ કે અંતે દુઃખ જ થાય છે. પોતાની મહેનત પ્રમાણે જે મળે એમાં જ સંતોષ માનવો અને ભગવાનનું ભજન કરવું. તેથી કહે છે, ગાંઠનું ગોપીચંદન ખોયું. તમને શું લાગે છે? આ વાત સાચી છે? તો કોમેન્ટમાં યસ લખજો. અને આવા જ બોધકથાના વિડીયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.